જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું લગ્નમાં હોય ને એવો કોબી, મરચાં, ગાજર અને ટમેટાનો સંભારો. આપણે વઘારેલો સંભારો બનાવવાનો છે. તો ચલો આપણે આને બધું ઝીણું ઝીણું કાપી લઈએ અને પછી આપણે એનો સંભારો બનાવવાનો છે. જો મિત્રો, આ મેં બધું ઝીણું ઝીણું સમારીને રાખ્યું છે સંભારાની જેમ. હવે આપણે એનો વઘાર કરીશું. આ મરચાં કટિંગ કરીને રાખ્યા છે, આ કોબી છે, આ ગાજર છે અને આ ટમેટાં. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરીશું. આપણે વઘારેલો સંભારો બનાવવાનો છે. હવે આ તેલ આવી જાય એટલે આપણે એમાં રાઈ ઉમેરીશું. જો મિત્રો, રાઈ તળે એટલે એમાં જીરું ઉમેરીશું, પછી થોડી હિંગ ઉમેરીશું, પછી આ કોબી સમારીને રાખી છે એ ઉમેરીશું, પછી આ ગાજર ઉમેરીશું અને આ મરચાં ઉમેરીશું. હવે બધું આપણે બરાબર હલાવી લઈશું. આને બહુ નથી શેકવાનું. કાચું પાકું સાંતળવાનું છે એટલે આપણે અસલ લગ્ન પ્રસંગમાં હોય એવો સંભારો બનશે. એ આપણે આમાં હળદર ઉમેરીશું, પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, પછી આ બધાને મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં થોડું ધાણા જીરું ઉમેરીશું. ધાણા જીરું ઉમેરવાથી સંભારાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો મિત્રો, આપણો સંભારો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને નીચે ઉતારી અને થોડો ઠંડો થવા દઈશું. પછી આપણે એમાં ટમેટાં ઉમેરવાના છીએ. જો અત્યારે ટમેટાં ઉમેરી દઈએ તો ટમેટામાંથી પાણી છૂટે અને સંભારામાં પાણી પાણી થઈ જાય. જો મિત્રો, સંભારો આપણો ઠરી ગયો છે. હવે આપણે એમાં ટમેટાં ઉમેરીશું. ટમેટાં તમારે જેટલા ઉમેરવા હોય ને એટલા તમે ઉમેરી શકો છો. હવે આને મિક્સ કરી નાખશું અને પછી થોડાક ધાણા ઉમેરીશું. આમાં તમે દાડમ, દ્રાક્ષ એ પણ પાછળથી ઉમેરી શકો. જો મિત્રો, કોબીનો સંભારો આપણો વઘારેલો તૈયાર છે. લગ્ન પ્રસંગમાં ખવાય એવો સંભારો બન્યો છે. તો તમે જરૂરથી બનાવજો ઘરે એકવાર.